જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હોળી આવી રહી છે તો હોળી ઉપર આપણે આજે એક સેવ બનાવવાના છીએ, એ પણ અલગ અલગ કલરમાં, નવા નવા ફ્લેવર સાથે અને કોઈ બી ફૂડ કલર યુઝ કર્યા વગર। અને તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને કોરી, જરાય તેલ ન રહે એવી સેવ આપણે બનાવશું, અને સૌથી બેસ્ટ કે લોટ બાંધવાની ઝંઝટ વગર। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અહીંયા આપણે 3 કલરમાં સેવ બનાવવાના છે। તો સૌથી પહેલાં આપણે ગ્રીન કલરની બનાવશું, તો એના માટે આપણે અહીંયા ફુદીનો લઈ લેવાનું છે। તો એકદમ ફ્રેશ ફુદીનો લઈ લેશું, એને સરસ આપણે ધોઈ લેવાનું છે। મિક્સીની જારમાં ફુદીનો એડ કરી લઈશું, સાથે થોડોક લીંબુનો રસ એડ કરશું, જેનાથી ફુદીનાનો કલર કાળો ન પડે, અને બિલકુલ થોડુંક પાણી એડ કરીને એની પેસ્ટ બનાવી લેશું। અહીંયા પેસ્ટ બની જાય પછી આપણે એને ગાળી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો ફુદીનાની પેસ્ટને આપણે ગાળી લીધી છે। બહુ અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, અહીંયા આપણે લોટ બનાવવામાં પાણીની પણ જરૂર નહીં પડે। હવે આપણે રેડ કલરની સેવ બનાવશું, તો એના માટે મેં અહીંયા ફ્રેશ ટમેટો લઈ લીધા છે। ટમેટાને આપણે ચોપ કરી લેશું, સાથે આપણે એમાં થોડુંક કલર માટે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। થોડુંક પાણી એડ કરીને એની પણ આપણે સરસ એવી પેસ્ટ બનાવી લેશું, અને એને પણ આપણે ગાળી લેવાની છે। તો આવી રીતે આપણે એને ગાળી લેશું। તો આ એકદમ ટમેટાનું ટેંગી અને તીખાશવાળી સરસ એવી સેવ બનશે। ગ્રીન કલરની એકદમ ફુદીના ફ્લેવરની બનશે, અને પીળા કલરની આપણે નેચરલ હળદર કે જે નોર્મલ સેવ હોય એવી બનાવશું। તો અહીંયા તમે જો બીટનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તમે બીટના કલરની પણ સેવ બનાવી શકો છો, એનો પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। પણ અત્યારે આપણે આવી રીતે 3 કલરની સેવ બનાવવાના છીએ। હવે અહીંયા આપણી આ 2 પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં બેસન એટલે કે ચણાનો લોટ એડ કરશું। તો ચણાના લોટને મેં પહેલાંથી ચારીને રાખ્યું હતું। હવે આપણી જેટલી પ્યુરી છે એ રીતે આપણે એમાં ચણાનો લોટ એડ કરી લઈશું, અને પીળા કલર માટે આપણે અહીંયા ચણાના લોટમાં હળદર એડ કરશું, ચપટી જેટલી આપણે એમાં હળદર એડ કરશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। તો અહીંયા આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર આ સેવ બનાવવાના છીએ। તો બસ ચમચીની મદદથી એને મિક્સ કરી લેશું, તો આપણો આ સેવનો લોટ બનીને રેડી થઈ જશે। અને થોડુંક આપણે અહીંયા તમે જોઈ શકો છો થોડુંક આપણે અહીંયા તેલ એડ કર્યું છે, આપણે કોઈ સોડા એડ કરવાના નથી। તો બસ આવી રીતે મિક્સ કરતા જશું, જરૂર પડશે તો ઉપરથી આપણે પાછું ચણાનો લોટ એડ કરશું। કન્સિસ્ટન્સી તમે ખાસ ધ્યાન રાખજો, બહુ જો લિક્વિડ હશે તો સેવ નહીં બને। તો કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આમ ચમચામાંથી સેવ પડવી ન જોઈએ લોટ, એવી રીતે આપણે આનો લોટ બનાવીને રેડી કરવાનું છે। અને જો તમને આ માપથી ખ્યાલ ના આવતું હોય તો તમે ચણાનો લોટ પહેલાં લઈ લો ને થોડી કરીને પ્યુરી એડ કરતા જાઓ, ને પછી તમે લોટ બાંધો તો તમારે જેટલી સેવ બનાવવી હોય તમે બનાવી શકો। તો આવી રીતે આપણે ગ્રીન કલરનું રેડી થઈ ગયું છે। આ આપણી રેડ કલરની પણ પ્યુરી રેડી થઈ ગઈ છે સરસ, એટલે કે આપણે આ લોટ રેડી થઈ ગયું છે। હવે જે આપણે પીળી નોર્મલ બનાવવાના છીએ એમાં આપણે થોડુંક પાણી એડ કરીને એનું પણ લોટ રેડી કરી લેશું। અહીંયા તો આપણે નેચરલ કલરની બનાવીએ છીએ કે આપણે ફુદીના ટમેટાનો ફ્લેવર આપણે યુઝ કરીએ સેવમાં, પણ જો તમારે કોઈ ફ્લેવર વગર બનાવવી હોય ને આવી રીતે કલરવાળી બનાવવી હોય તો તમે ફૂડ કલર યુઝ કરી શકો છો। પણ મારે ફૂડ કલર યુઝ નહોતું કરવું, અને મારે એકદમ આવી રીતે અલગ અલગ ફ્લેવરની બનાવવાની હતી, તો થોડીક આપણે આવી રીતે અત્યારે બનાવી લઈશું। હવે આપણે સેવ બનાવવાનો જો સંચો આવે છે એની એકદમ જે ઝીણીવાળી જારી છે એ લઈ લઈશું, એમાં આપણે થોડુંક તેલ લગાડી લઈશું, અને આપણે અહીંયા જે બેટર બનાવ્યું છે એ બધો બેટર આપણે સંચામાં એડ કરી લેશું। તેલને મેં પહેલાંથી ગરમ કરવા મૂકી દીધું હતું, અને હવે આપણે એની સેવ બનાવી લેશું। તો અહીંયા સેવ બનાવવી ખૂબ જ ઇઝી છે, આપણો લોટ જરાય હાર્ડ નથી, એકદમ આવી રીતે તમે જોઈ શકો છો, ખાલી સંચો ફેરવશો એટલે ફટાફટ લોટ પડી જશે, અને આ સેવ બનીને આપણી રેડી થઈ જશે। તો અહીંયા આપણે સેવ પાડ્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લઈશું, કેમ કે આપણે જો વધારે ડાર્ક થઈ જશે તો કલર ચેન્જ થઈ જશે, પણ આપણે એકદમ વ્યવસ્થિત એનો કલર જોઈએ છે, એટલે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવો ગ્રીન કલર આવ્યો છે। તો બિલકુલ એવી રીતે આપણે ગ્રીન કલરની, રેડ કલરની અને યલો કલરની ત્રણેય સેવ બનાવીને રેડી કરી લેશું। તો અહીંયા 2 ચમચા જેટલો, મોટા 2 ચમચા જેટલો મેં લોટ લીધો હતો, અને એટલામાંથી આપણી 5 થી 6 વખત આપણા આવી રીતે સેવ બનીને રેડી થઈ ગઈ છે। એટલે બહુ ઓછા લોટમાં ઢગલા બંધ સેવ બનીને રેડી થઈ જાય છે। તો એ તમે જોઈ શકો છો કેટલી બધી સેવ બની ગઈ છે। અને હવે આપણે આવી રીતે રેડ કલરની જે સેવ છે એ પણ બનાવી લઈશું, ને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હતો, એકદમ ટમેટો ફ્લેવર અને થોડીક તીખાશવાળું। અહીંયા મેં કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જો તમારે વધારે તીખું ભાવતું હોય તો તમે તીખા મરચું પણ એડ કરી શકો છો। તો આવી રીતે આપણે ત્રણેય સેવ બનાવીને રેડી કરી લીધી છે। આ તો ખૂબ જ ઓછી મહેનતમાં અને એકદમ ટેસ્ટી અને નવી રેસીપી આપણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરજો। અને હા,
મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. આ વખતે હોળી ઉપર આ સેવ જરૂરથી બનાવજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારી તરફથી હેપી હોલી.